ગીર અભયારણ્યની આજુબાજુ જે બિન પરવાનગી કોમર્શિયલ એકમો ચાલી રહ્યા હતા, હોટલ, હોમસ્ટે, રિસોર્ટ, આ બધા પર ગીર સોમનાથ કલેક્ટર શ્રી NV ઉપાધ્યાય સાહેબની સૂચના અનુસાર આ એકમોની અંદર બાંધકામ પરવાનગી, ફાયર NOC, ફોરેસ્ટ NOC, વિવિધ પ્રકારની જે આ માર્ગદર્શિકાઓ છે એનું ઉલ્લંઘન કરી મનસ્વી રીતે જે આ સંચાલકો આ એકમો ચલાવતા હતા એના ઉપર એક્શન લેવામાં આજે આવી. ટોટલ આજે 138 રૂમ જેટલા 18 જેટલા એકમોને આજે સીલ કરવામાં આવેલ છે અને આ જે કાર્યવાહી છે આગળ પણ ચાલુ રહેવાની છે. આપ જાણો છો એમ ગીર અભયારણ્યની આજુબાજુ ઘણા બધા એકમો આવી રીતે ચાલુ થઈ ગયેલા છે. આ એકમોની અંદર અત્યારે હાલ અમારું સર્વેની કામગીરી ચાલુ કરી દીધેલી છે. આમાં દરેક એકમની અમે તપાસ કરીશું. એમાં જેમ અમે આગળ કહ્યું એમ ફાયર NOC, એના લેઆઉટ પ્રમાણેનું બાંધકામ, ફોરેસ્ટ NOC એને થયેલા છે કે નહીં, શરત ભંગ થયેલા છે કે નહીં, આ બધા પાસાઓ અમે ચકાસી અને એના ઉપર કાર્યવાહી કરવામાં આવે.